ઉભા રહ્યા પણ જો કોઈ આવ્યું છે. હા આઈ. અરે માલકીન આ તો શેઠ આવ્યા છે. અરે આજે તમે વેલા આવી ગયા. લો બેસો. લો મેં કીધો. હાજી લાવો મૂકી દઉં. અરે સવિતા, સાહેબ માટે પાણી લાવ. હા આવી. લો શેઠાણી. આજે જમવામાં શું બનાવ્યું છે? આજે રેંગણા બટાકા બનાવ્યા છે. આ અભણને ખબર નહીં પડતી, રીંગણને રેંગણો કર્યા કરે છે. થોડી ભણેલી ગણેલી બોલ આવો તો આવું રેંગણની જગ્યાએ રેંગણો ના બોલે. એટલે કોક દિવસ તો સારું શાક બનાય, રોજ ને રોજ હું રેંગણો કર્યા કરે છે. રોજ કરતા તો સારું છે. આજે રીંગણામાં બટાકા ઉમેરે છે. માલકીન અહીંયા આવો. માલકીન આ શેઠ છે ને લાગે બહુ ગુસ્સામાં છે. હા હા, મને પણ એવું જ લાગે છે. ભૂરી ગ્લાસ તો લઈ ગયા. હા માલકીન. રોજ તો ચૂપચાપ ખાઈ લો છો. આજે શું થયું? એટલું જોરથી બોલી આજે તારી શેઠાણી સાડી લેવા ગઈ હતી ને લાવી કે નહીં? તો બહુ મોટો ઠેલો ભરીને લાવ્યા હતા. બાજુવાળી ટુંડુને પણ જોડે લઈ ગયા હતા. એ જાળી જ ચાવી ભરી હશે. તમારી સાચી વાત છે. શું શેઠ જોડે શું વાતો કરો છો? જલ્દી ખાવાનું કાઢો. એ હા હા ચાલ ચાલ. ચાલો. આ રેંગણો મારે નહીં ખાવો. પેલી ઓફિસ વાળી પાસે ખાઈને આગે શું? તે ઘરનું ખાવું નથી. નક્કી આજે શેઠ શેઠાણીને ખખડાવશે. હું બોલું છું? કઈ નહીં શેઠ કઈ નહીં.